અને આ સાથે વધુ એક મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાનો એક પ્રોજેક્ટ મેન્ટર પ્રોજેક્ટ કે જે હેઠળ સીપીની અધ્યક્ષતામાં બેઠક મળી। વડોદરાના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ આ બેઠક જોઈન્ટ સીપી ડીસીપી સહિતના 640થી વધારે પોલીસ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા અને બેઠક બાદ પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। બેઠક બાદ માર્ચ 2023થી પોલીસ દ્વારા મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। સીપીએ આ નિવેદનમાં જણાવ્યું, કહ્યું મિલકત સંબંધી ગુના અટકાવવાની કાર્યવાહી અંગે તેમના દ્વારા ચર્ચા પણ કરાઈ। શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝ આપણે કરવામાં આવે છે। આના ભાગરૂપે તમે જાણતા હશો કે આપણે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે, વારંવાર ગુના કરતા હોય છે, એવા અપરાધીઓના આપણે હિસ્ટ્રી શીટની જાળવણી કરીએ છીએ અને વધુ સુદૃઢ કરવાના ઈરાદેથી ગયા વર્ષે માર્ચ 2023થી આપણે એક મેન્ટર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવેલ છે। આના ભાગરૂપે દરેક શહેર જિલ્લામાં રહેતા આવા જાણીતા ગુનેગારોની એક યાદી તૈયાર કરી દરેક અપરાધીને એક્ટિવિટીને મોનિટર કરવા માટે એક એએસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલને નિયુક્તિ કરવામાં આવે છે। આ જ પ્રકારના એક્ટિવિટી નિયુક્ત કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ દ્વારા એમને સોંપવામાં આવેલ જે અપરાધી છે એમના એક્ટિવિટી ઉપર નજર રાખવામાં આવે છે।